આવે છે ને અમારું ન્યૂ ઘર કહેવાય એમ, તો નવું ઘર કહેવાય. કહી દો કે કઈ ગામ રહીએ છીએ હવે તારે સગાઈ કઈ કરવાની છે. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હોનું હારો કરે ને બધાને હાજર નિર્ભર રાખે એ શુભેચ્છા આપું છું. તો બહુ બધાની કોમેન્ટ હતી કે તમે ક્યાં રહો છો ને કયો ગામ છે અને કયા વિસ્તારમાં રહ્યો છે, એ બધું આજ હું તમને કહી. તો અટાણમાં તો હું પહેલાં તમને મારા ઘરનું ટૂર કરાવી દઉં, એટલે મારા ઘર કેવા છે એ દેખાડી દઉં અને અમે ક્યાં કારખાનું નાખ્યું, અમે ક્યાં રહીએ છીએ એ તમને દેખાડી દઉં. કેમ કે તમે અમારી યુટ્યુબ ફેમિલી કહેવાય, ક્યાં રહીએ છીએ એ તો તમને આગળ બતાવી. તો આ છે મારા પપ્પાના મકાન. તો આ રીતના મકાન છે, જો 2 માળના. ને અહીંયા છે સીતાફળી, ને અહીંયા છે દરવાજો. તો આ રીતનું બધું છે. પહેલું તો હું છે ને અમારું મંદિરિયું દેખાડી દઉં. તો આ રીતનું મંદિરિયું છે, જો કેટલું મસ્તનું જળા મળાવો. પણ જય રામાપીર બાપા. તો જો આ રીતનું માતાજીને અખંડ દીવો હતા ને અમારે ચાલુ હોય. તો આ રીતનું અમારું આ મંદિરિયું છે મારા મમ્મીની ના. તો આ બધું છે કાંક. ને અહીંયા છે બીજી રૂમ. તો ના ખાટલો ને એવું બધું રહે ને આમ વાસણ ને એવું બધું મેકેલું હોય. તો અહીંયા છે પાણીયારું. તો અહીંયા અમારું પાણીયારું છે ને અહીંયા છે ગેસનો ચૂલો ને એવું બધું છે. ને અમારે રોટલા ને એવું બધું બનાવવું હોય ને તો ઓલ પર જવાનું. તો ના અમારે રોટલા ને એવું બધું બનાવવાનું હોય ને આવું બધું બહારનું ને દ્રશ્ય છે. તો હું તમને અમારું ઘર દેખાડું. તો છે ને આપણે જઈએ છીએ ધાબા ઉપર. તો ધાબા ઉપર છે ને સંદીપને એ બધા કાંઈક કામ કરે છે. તો કારખાનું કામકાજ કરે છે. જો સંદીપને તો જાય બેઠા પરેશભાઈને. તો અહીંયા શું કરો છો તમે? પેલા તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો બધું ફિટિંગ કરી દીધું છે. 3 દિવસથી ફિટિંગ જ હાલતું બધું. હવે ફિટિંગ થયું છે. હવે બધું અમારું સરખું સેટિંગ કરી છે. જગાવું બગાવું હીરા ટ્યુબલાઇટ ફિટ કરી, ઓલી રૂમમાં ઘંટીઓ ફિટ કરી, રહેવાનું ફિટ કર્યું બધું. તો એ બધું તમને દેખાડી દે કા અમારે રહેવાનું કેવું છે ને કારખાનું કેવી રીતનું ફિટ કર્યું એ બધું તમને દેખાડી દે. મેન આજ હરખું થયું છે કા. તો એ બધું સેટિંગ ચાલુ છે પણ થઈ ગયું છે, વાંધો નથી. થોડું ઘણું બાકી છે એમ. ના અહીંયા નીતિનભાઈ શું કરે છે? અમારા નીતિનભાઈ હીરાનું એસોડિંગ કરે. હા વાહ, હીરા છે એમાં. કાસા હીરાનું એસોડિંગ કરે. તમારા ભાઈ જો આવું કાંઈક કામ કરે છે. તો અહીંયા છે ને ટેબલ મેકેલું છે. તો હું તમને બધું દેખાડી દઉં. કાપ સંદીપ, પહેલાં મકાન દેખાડી દઉં, પછી આપણે સરનામું કહેવું કે ક્યાં રહીએ છીએ એમ ને શું ગામ છે આપણું એમ. તો આ રીતનું બધું છે અહીંયા સેટઅપ કરેલું. અહીંયા આપણે ટેબલ મેકી દીધું આ રીતનું. જો જેમ આપણે બનતું હોય એ પ્રમાણનું કર્યું છે. આમ હકડાય થોડીક થાય પણ આમ મસ્ત થઈ જાય કા. પરેશભાઈ શું કરો તમે અહીંયા? ઓહો મારા વાલા, જો ફેમિલી. તો પરેશભાઈ છે ને અહીં કાંઈક કામ કરે છે. તો એનું તો તમને ખબર જ હોય, કેમ કે પટાનું મશીનનું વધારે નોલેજ હોય એને. તો આ રીતનું છે. તો હીરો બીરો મેકો છે કે હે ભાઈ? મેકોનો બાકી છે એવું છે એમને. તો પટાનું મશીન હરખું કરે છે ફેમિલી, અને ધીમે ધીમે બધું હરખું કરે છે કા. હજી રાગે પડવું જોઈએ ને. હા તો જો લાઇટ ને એવું બધું કરે છે ને હરખું કરે. ને અહીંયા છે અમારું કારખાનું. જો તમે અમારું કારખાનું જોઈ લો ભાઈ. ને બધી લાઇટ ચાલુ થઈ કરજો નહીં તો ફેમિલીને હરખું દેખાય એમ. તો પરેશભાઈ છે ને લાઇટ કરી દે એટલે તમને હરખેથી દેખાય એમ. તો આ રીતનું જો આપણે સેટઅપ કરી નાખ્યું છે. તો 3 ઘંટી અટાણ તો મેકી. તો 3 ઘંટીની જગ્યા હતી ને તો 3 ઘંટી મેકી દીધી આપણે. આ રીતનું જો કેટલું મસ્તનું છે. ને હેરાનું ને એવું તો મજાવાનું છે બાકી છે, કેમ કે હમણાં પાછા દિવાળી પછી કારખાના જ ને ચાલુ કર્યા ને એટલે આવું બધું રહે એમ. પછી જાહે ઉના મજા આવે હેરાન ને એવું. કારખાનાનું આવું સેટઅપ કર્યો ને 3 ઘંટી મેકી. ના એ સંદીપને એ તો કામ કરે છે ને વાતોય કરતા જાય કા. વાતોય કરતા જાય. કેમ છે? સારું છે ને? હા તો આ રીતનું બધું છે. ને અહીંયા છે ને પાણીનો ગોળો મેકેલો છે પાણી પીવા. ને ટેબલું ને એવું બધું મેકી દીધું. ને અહીંયા છે મારા પપ્પાની ઘંટી. એટલે અહીંયા કારખાનું રહે હા ડબલનું. ને અહીંયા છે સિંગલનું. તો સિંગલનું અહીંયા ઘંટી મેકેલી છે. તો આ રીતનું છે બધું. અહીંયા હું તમને અમારો બહારનો બધો નજારો દેખાડી દઉં. તો આ બધો જો બહારનો નજારો છે આ રીતનો. જો કેટલો મસ્ત અને નારિયેળી આ રીતના ખેતરમાં જો નારિયેળી ને એવું બધું છે. જો કેટલો મસ્તનું છે આ રીતનું. ને અહીં છે અમારા ધાબા ઉપર. અહીંથી ધાબા ઉપરથી આમ હેઠું દેખાય આ રીતનું. ને પપ્પા આવી જા. આ પપ્પા રામ રામ.
હા તો અહીંયા છે ને અમારી રૂમ છે કા સંદીપ જો ફેમિલી આપણું અહીં રહેણાંક હવે ધામા નહીં ખાશે હા આપણું તો અહીં રહેણાંક છે અત્યારે હા તમને અહીંયા હાર લાગે કે સંદીપ સારું તો ભાઈ ધંધો કરો તો આપણે ગમે ને સારું લાગે હા યાસી વાત આપણને સુરત ને જવું પડે તો જવું હોય તો ને કપામાં જ્યાં હોય તો એના ખેતરોમાં રહેવાનું હોય કા ધંધો કરવો તો ગમે ના કરવો પડે ધંધો ને ધંધો કરવો હોય ને ના ગમે એવી જગ્યા હોય તે સારું લગાડવું પડે ને આમાં સારું છે એમ ઘર જેવું છે કેમ કે મારા મમ્મી ના છે ને એટલે વધારે ઉપાધિ નથી કા છે ને આપણે તો બહાર તો નથી થઈ હા ઘેર જ છે એમ તમારા મમ્મીના મકાન છે ને ના તમારે રહીએ છીએ તો આ રીતનું જો બધું સેટઅપ કર્યું છે તો હું તમને દેખાડી દઉં જા અમારું કાચ ને એવું બધું મેક્યું છે ના તમારો કબાટ હતો પણ અહીંયા કાચ મેકી દીધો ના એ બધું કપડાં ને એવું બધું જો મેકી દીધું નાની મોટી ચીજ ને અહીંયા છે અમારો મશીન તો અહીંયા જો ખૂણામાં મેં સંદીપને મેકી દીધા તો સંદીપ જો આમાં જોઈ હા ફોટો લેતી બી અરે આમાં બેહાડી દીધો બધે આ અમારે એક રૂમમાં ઘંટી નાખી છે ને એક રૂમમાં રહેણાંક કર્યું ને પછી એવું લાગે ને એક ઘંટી અહીંયા મૂકી છે પછી ચાલુ કરશું ધીમે ધીમે એક ઘંટી તો અત્યારે ફિટિંગ કરેલ છે પછી ચાલુ કરશું પાછા હજી તો બધું સેટિંગ થતા વાર લાગશે અઠવાડિયું હા યાસી વાત છે બધું અત્યારે ધીમે ધીમે ખાલી દોડવાનું હોય પછી ધીમે ધીમે બધું ટાઈમ રહે સેટિંગ કરી દેવાનું હા યાસી વાત ઉતાવળ ન કરવાનું તો આ રીતનો અમારો રૂમ છે મારા પપ્પાને ને એને છે ને 4 રૂમ છે તો 2 એઠી રૂમ છે ને 2 ધાબા ઉપર રૂમ છે તો ધાબા ઉપર છે ને એક રૂમમાં અમારે કારખાનું કરેલું છે ને એક રૂમમાં અમારું રહેવાનું કરી નાખેલું છે તો આવું કાંક અમારું ઘર છે તો તમને આ ઘર અમારું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો કેમ કે આ હવે છે ને અમારું ન્યૂ ઘર કહેવાય એમ તો નવું ઘર કહેવાય તો આ અમારું નવું ઘર છે તો હવે અહીંયા જ રહેવાના કેમ કે કારખાનું એવું અહીં કરેલું છે એટલે અહીંયા અમારે રહેવાનું થાય હવે નીતાભાઈ શું કરે મોબાઈલ ચાર્જિંગ મેકતો હવે તારે સગાઈ કઈ કરવાની છે રિવાર છે એવું છે તો નીતાભાઈ એમ કે સગાઈની વાર છે કા આપણો તાલુકો કયો છે નીતાભાઈ તો તાલુકો ઉના છે અને જિલ્લો ગીર સોમનાથ તો અમે તાલુકો જિલ્લો ગીર સોમનાથ ને તાલુકો ઉનામાં અમે રહીએ છીએ અને ઉનામાંથી કયું ગામ છે આપણું ખજુદરા તો અમારું ગામ છે ખજુદરા તો સિમરથી બાજુમાં થાય કા હા તો અમારું ગામ છે ખજુદરા એવું ગામ છે અમારે તો સંદીપને ને પરેશને જો ઇમરજન્સી કામ આવી ગયો કેમ કે લાઇટનું કામ છે ને તો એ થોડુંક બાકી છે તો હું જ તમને બધું કહી દઉં કે કઈ ગામ રહીએ છીએ કઈ અમારો તાલુકો છે કઈ જિલ્લો છે તો કઈ વિસ્તારમાં રહીએ એ બધું તમને આજ કહી દઉં તો અમે છે ને સોમનાથ જિલ્લો છે અમારે તાલુકો ઉના અને ગામ છે ખજુદરા તો ઉના તાલુકાના ખજુદરા ગામમાં અમે રહીએ છીએ તો બાજુમાં અમારું સિમર ગામ આવે ને આ સાઈડ જોઈએ તો દેલવાડા ને એવું આવે તો અમે છે ને એ ગામમાં રહીએ છીએ એમ તો બહુ બધાની કોમેન્ટ હતી કે તમારું ગામ ક્યાં છે તો મારું ગામ છે ને ખજુદરા છે ના અમે કારખાનું બનાવ્યું એમ તો એ તો અમારું નવું જ ઘર કહેવાય હવે કેમ કે અહીંયા કારખાનું બનાવ્યું એટલે અહીંયા જ રહેવાનું હોય તો હું તમને હું કહું કે મારે શેર કરવું પડે એમ કે અમે ક્યાં રહીએ છીએ ને ક્યાં અમારું કારખાનું બનાવ્યું એમ તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાને